નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું નિકેતા શુક્લા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે આવતીકાલથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મેયર, પ્રમુખ અને ઉપપ્રમુખના નામ ફાઇનલ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ સાથે જોડાયેલી તમામ મહત્વની ખબરો જોઈશું. તો 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજની સ્થિતિ વિશે પણ વાત કરીશું. તો ઈરાન દ્વારા યુએઈ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ત્યાં શું પરિસ્થિતિ છે એના વિશે પણ વાત કરીશું. તો કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. ક્યાં પડ્યો છે કેટલો વરસાદ અને ક્યાં બદલાયો છે વાતાવરણનો મિજાજ એ પણ જાણીશું. અને એ સાથે દેશ દુનિયાની અન્ય ખબરો પણ જોઈશું. પરંતુ એ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર. આવતીકાલથી 3 દિવસ મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મેયર, પ્રમુખ, ઉપપ્રમુખના નામ પર વાગશે મોહર. તો આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઝોન વાઇઝ સંકલન બેઠકોનું આયોજન. પશ્ચિમ બંગાળમાં પહેલીવાર બનશે ભાજપાની સરકાર. પ્રધાનમંત્રીએ કહ્યું, પહેલી જ કેબિનેટમાં મંજૂર કરાશે આયુષ્માન ભારત યોજના. મહિલા અનામત બિલના વિરોધીઓને મળ્યો બોધપાઠ. તો ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીની આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ. તામિલનાડુમાં ટીવીકેએ પોતાના પ્રથમ જ ચૂંટણી જંગમાં જીતી 108 બેઠકો. ટીવીકે પ્રમુખ વિજયે રાજ્યપાલને ચિઠ્ઠી લખી સરકાર બનાવવા આમંત્રણ આપવા કર્યો અનુરોધ. હાલ ગઠબંધન પર સસ્પેન્સ. યુએઈમાં ફુઝેરા ઓઇલ પોર્ટ પર ઈરાનના ડ્રોન હુમલામાં ઘાયલ 3 ભારતીયો પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા. કહ્યું, આવી ઘટનાઓ મંજૂર નહીં. વાતચીતથી હલ શોધવા કર્યો અનુરોધ. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે જમૈકા પ્રવાસ દરમિયાન પોતાના સમકક્ષ સાથે કરી મુલાકાત. શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી સહિતના મુદ્દે કરી ચર્ચા. ઇન્ડસ્ટ્રીઝ અને વેપાર નિષ્ણાતો સાથે પણ કરી બેઠક. વિદેશ મંત્રી જમૈકા ઉપરાંત સુરીનામ, ત્રિનિદાદ અને ટોબેગોની પણ કરશે મુલાકાત. વિયેતનામના રાષ્ટ્રપતિ ટોય લામ 2 દિવસ માટે ભારતના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ વધારવા પર થશે ચર્ચા. સીએએની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજથી શરૂ થશે અંતિમ સુનાવણી. એક સાથે 200થી વધુ અરજીઓ પર થશે સુનાવણી. સુપ્રીમ કોર્ટ 12 મે સુધી અરજીઓ પર પૂરી કરશે સુનાવણી. રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો. મોંઘવારી ભથ્થામાં 2% વધારો જાહેર. કર્મચારીઓને હવેથી 58%ને બદલે મળશે 60% ડીએ. નાણાં વિભાગે મોંઘવારી ભથ્થા અંગેનો સત્તાવાર ઠરાવ કર્યો પ્રસિદ્ધ. રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો. અરવલ્લીમાં ભારે પવન સાથે તો બોટાદના રાણપુરમાં કરા સાથે કમોસમી વરસાદ. દાહોદના ફતેપુરમાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ. તો દેશમાં ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી.